આ તરફ સુરેન્દ્રનગરના એક જ્વેલર્સમાં ગ્રાહક બનીને આવેલી મહિલાએ ચોરી કરી. ધ્રાંગધ્રામાં મહિલાએ સોનાની વીંટીની ચોરીને અંજામ આપ્યો. કાઉન્ટર પર ઊભેલા સ્ટાફની નજર ચૂકવીને ચોરી કરી હતી. મહિલાએ નજર ચૂકવીને સોનાની વીંટી ખોળામાં સંતાડી. સોનાની વીંટીને બદલે નકલી વીંટી મૂકીને મહિલા ફરાર થઈ ગઈ. વેપારીને શંકા જતાં સીસીટીવી તપાસતા ભાંડો ફૂટ્યો. પોલીસે સીસીટીવીના આધારે ફરાર મહિલાની શોધખોળ હાથ ધરી છે. તો મહિલાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. તપાસમાં ચોરીનો ભાંડો ફૂટી. ચોરી કરી અને ત્યારબાદ ત્યાંથી તે ફરાર થઈ ગઈ. જ્યારે સ્ટોક ગણતા સ્ટોકમાં વીંટી ખૂટી તો પછી સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવ્યા, જ્યાં આ મહિલા વીંટી ખોળામાં મૂકી છે અને તેની જગ્યાએ નકલી વીંટી પધરાવી દે છે. એ આખું ઘટનાક્રમ સીસીટીવીમાં કેદ થઈ ગયો છે, જેને લીધે હવે પોલીસે ફરાર મહિલાની શોધખોળ હાથ ધરી છે.